કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે વિદ્યુત પરિપથને લગતો એક ખાસ અગત્યનો પ્રશ્ન સમજીશું, જે આગળ ખૂબ સારા એના એક્ઝામ્પલ સોલ્વ કરતી વખતે ખાસ અગત્યનો થઈ પડશે એવો પ્રશ્ન છે. કિર્ચોફના નિયમો સમજાવો. તો આજનો આપણો ખાસ અગત્યનો પ્રશ્ન છે, કિર્ચોફના નિયમો સમજાવો. તો સૌપ્રથમ આપણે અવરોધોનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ વગેરે અભ્યાસ કરી ચૂક્યા છીએ, પરંતુ ક્યારેક એવા જટિલ નેટવર્કો આવે, એવા કોમ્પ્લેક્સ એકદમ કોમ્પ્લિકેટેડ નેટવર્કો આવે કે જેની અંદર ઘણા બધા અવરોધો હોય, ઘણા બધા વિદ્યુત કોષો હોય, એ સમયે માત્ર શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના નિયમો વાપરીને તે પરિપથનો આપણે ઉકેલ નથી મેળવી શકતા. ત્યારે આપણને તે જોડાણની સાથે સાથે કિર્ચોફના નિયમો પણ વાપરવાનું અગત્યનું બની રહે છે. તો આજે આપણે એ જ વિદ્યુત પરિપથને લાગુ પડતા કિર્ચોફના નિયમોનો અભ્યાસ કરીશું. તો સૌ પહેલી વસ્તુ કે કિર્ચોફના ટોટલી આપણી પાસે બે નિયમો છે. તો સિમ્પલ પહેલી વસ્તુ યાદ રાખજો, કિર્ચોફનો પહેલો નિયમ કે જંક્શન પાસે અંદર તરફ આવતા વિદ્યુત પ્રવાહોનો સરવાળો એ જ જંક્શનમાંથી બહાર તરફ જતા વિદ્યુત પ્રવાહોના સરવાળા જેટલો હોય છે. તો એ નિયમ તો મેં તમને કીધું, પણ એમાં જંક્શન એટલે શું? એવું બિંદુ કે જ્યાં આગળ બે કરતા વધારે વિદ્યુત પરિપથો ભેગા થતા હોય, એ બિંદુને આપણે જંક્શન કહીએ છીએ. શું કીધું? પહેલી તો વ્યાખ્યા જંક્શનની સમજો કે જે બિંદુ પાસે બે કરતા વધારે પરિપથો ભેગા થતા હોય તે બિંદુને આપણે જંક્શન કહીશું. તો આવું જે જંક્શન હોય છે, એ જંક્શન પાસે જે પ્રવાહો અંદર તરફ આવે છે એમનો જે સરવાળો થાય છે, એ જ પ્રવાહો જ્યારે બહાર તરફ જતા હોય છે ત્યારે બહાર તરફ જતા પ્રવાહોનો જે સરવાળો મળે છે એ બંને ઇક્વલ જોવા મળે છે. આપણી ભાષામાં કહેવું હોય તો ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ. અંદર આવતા પ્રવાહોનો બૈજિક સરવાળો ઇઝ ઇક્વલ ટુ બહાર જતા પ્રવાહોનો બૈજિક સરવાળો. ક્લિયર? તો કિર્ચોફનો જે પહેલો નિયમ છે એને જંક્શનના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો શું કીધું? પહેલો નિયમ આવો લખી શકીએ આપણે, કોઈ પણ જંક્શન પાસે અંદર આવતા વિદ્યુત પ્રવાહોનો સરવાળો એ જ બહાર તરફ જતા વિદ્યુત પ્રવાહોના સરવાળા જેટલો થાય છે. શું કીધું? કોઈ પણ જંક્શન પાસે અંદર આવતા વિદ્યુત પ્રવાહોનો સરવાળો એ જ જંક્શનથી બહાર તરફ જતા પ્રવાહોના સરવાળા જેટલો બને છે. ચલો ક્લિયર? આ આપણે ફિગરની મદદથી પણ તારવીશું કે શું બને છે, કેવી રીતે બને છે. ચલો, બીજો જે નિયમ છે એને લૂપનો નિયમ કહે છે. લૂપ એટલે કે બંધ ગારાનો નિયમ. તો યાદ રાખજો કે જે કોઈ પણ લૂપ અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતી હોય, તો આ લૂપ પર એક છેડેથી શરૂ કરી અને પાછા તે જ છેડા સુધી આવીએ ત્યાં સુધીના બધા જ વિદ્યુત સ્થિતિમાનોનો તફાવતનો સરવાળો શૂન્ય બને છે. ફરીથી કહું છું કે કોઈ પણ લૂપ કે જે અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતી હોય, તો
આ લૂપ પર બધા જ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો શૂન્ય જોવા મળે છે. યાદ રહેશે? શું કીધું? ફરીથી એકવાર કે કોઈ પણ લૂપ કે જે શું ધરાવતી હોય? અવરોધો અને વિદ્યુત કોષ ધરાવતી હોય, આ લૂપ પર બધા જ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો શૂન્ય જોવા મળે છે. તો આને લૂપનો નિયમ અથવા બંધ ગારાનો નિયમ કહે છે. ક્લિયર? તો બંને નિયમો યાદ રહેશે. પહેલો નિયમ શું હતો? પહેલો નિયમ જે હતો એ જંક્શનનો નિયમ હતો. તો શું નિયમ કીધો પહેલો? કે જંક્શન પાસે જેટલા પ્રવાહો અંદર તરફ આવતા હશે એનો જે સરવાળો મળે છે એ જ જેટલા પ્રવાહો બહાર તરફ જતા હોય છે એના સરવાળા જેટલો જોવા મળે છે. બીજો નિયમ હતો એ લૂપનો નિયમ હતો કે જે બંધગારો અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતો હોય એ બંધગારા ઉપર વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો શૂન્ય જોવા મળે છે. ક્લિયર? બધા જ વિદ્યુત સ્થિતિમાન લાવવાના, એ બધાનો તમે જે સરવાળો કરો એ સરવાળો શું જોવા મળશે? શૂન્ય જોવા મળે છે. ચલો ક્લિયર એક વસ્તુ. હવે નેક્સ્ટ આપણે આગળ છીએ કે આ જે તમારે બીજો નિયમ વાપરવો હશે એ બીજો નિયમ વાપરતી વખતે તમારે કેટલીક સંજ્ઞા પદ્ધતિઓ ધ્યાનમાં લેવી પડશે. જસ્ટ કેવી રીતે સંજ્ઞા પદ્ધતિ ધ્યાનમાં લેવાની? સંજ્ઞા પદ્ધતિ એકવાર જોઈ લો, પછી એક્ઝામ્પલ સહિત આપણે સમજીએ છીએ. એક્ઝામ્પલ આપું છું. ધારો કે એ બિંદુ છે, અવરોધ R છે, આ બી બિંદુ છે, આ બેટરી છે. ધારો કે એનો વોલ્ટેજ આપણે લઈએ છીએ 5. ક્લિયર? હવે જે બેટરી ખરી એના બે ટર્મિનલ આવશે, ધન છેડો અને ઋણ છેડો. ધારો કે ધન છેડામાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? I જેટલો પ્રવાહ પસાર થાય છે. અહીંયા પણ I. ક્લિયર? આ આપણે આપણી ઈચ્છા મુજબની દિશા પસંદ કરી છે. તમે કોઈ પણ દિશા પસંદ કરી શકો. અહીંયા મેં સમઘડી દિશા પસંદ કરેલી છે. જુઓ, તમે વિષમઘડી દિશા પણ પસંદ કરી શકો. ડિફરન્સ શું? જો તમે કોઈ પણ દિશામાં પ્રવાહ જવા દો, તમારી ઈચ્છા મુજબની કોઈ પણ દિશામાં પ્રવાહ પસાર કરો અને લાસ્ટમાં જો પ્રવાહનું મૂલ્ય તમને કેવું મળે? ધન મળે, તો તમે જે દિશામાં પ્રવાહ જવા દીધો છે એ જ પ્રવાહની સાચી દિશા કહેવાય. શું કીધું? ફરીથી, તમે કોઈ પણ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરી શકો છો. જો લાસ્ટમાં જે પ્રવાહ સુધીને લાવો છો તમે એ પ્રવાહ ધન મળશે, તો તમે જે દિશામાં પ્રવાહ જવા દીધો છે એ એકચ્યુઅલમાં સાચી જ પ્રવાહની દિશા બનશે. અને ઉલટું, જો ગણતરીને અંતે પ્રવાહ ઋણ મળે, પ્રવાહનું મૂલ્ય તમને ઋણ મળે, તો તમે જે દિશામાં પ્રવાહ પસાર કર્યો તો એકચ્યુઅલમાં પ્રવાહની દિશા એના કરતા કેવી જોવા મળશે? વિરુદ્ધની જોવા મળશે. મતલબ તમે જો સમઘડી દિશામાં પ્રવાહ વિચાર્યો હશે તો એકચ્યુઅલમાં પ્રવાહ શું થશે? વિરુદ્ધ દિશામાં જતો હોવો જોઈએ. ક્લિયર? તો બંનેમાં ડિફરન્ટ આટલો થશે. જવાબ સેમ આવશે, મૂલ્ય સેમ આવશે, પણ જો ધન મૂલ્ય મળે તો તમે જે દિશામાં પ્રવાહ પસાર કરો છો એ જ પ્રવાહની સાચી દિશા હશે. અને જો પ્રવાહનું ઋણ મૂલ્ય મળે તો તમે જે દિશામાં પ્રવાહ પસાર કરો છો એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થતો હશે. ક્લિયર? હવે આપણે સંજ્ઞા પદ્ધતિની વાત કરતા હતા. તો હંમેશા જે પ્રવાહ એ વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ પસાર થતો હોય. મતલબ આ બિંદુ તમે પ્રવાહ દર્શાવ્યો રાઈટ સાઈડ, તો અહીંથી પ્રવાહ આવી ચૂક્યો, તો આ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન વધારે હશે અને આ તરફ ગયો તો આ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે. ક્લિયર? તો એવું કહી શકાય કે જો તમે પ્રવાહની જ દિશામાં ગતિ કરો, માની લો અને હું એ બિંદુ કહું, આનો હું બી બિંદુ કહું,
તો મારે A થી B તરફ જવું છે. કઈ દિશા કહેવાય? તમે એવું કહી શકો કે પ્રવાહ જે દિશામાં જાય છે એ દિશામાં તમે જઈ રહ્યા છો. તો જ્યારે આપણી મુસાફરીની દિશા એ પ્રવાહની જ દિશામાં હોય, મતલબ A થી B તરફની દિશામાં હોય, ત્યારે તમે વધારે સ્થિતિમાનથી કયા સ્થિતિમાન તરફ જઈ રહ્યા છો? ઓછા સ્થિતિમાન તરફ જઈ રહ્યા છો. એટલે કે વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થતો હોવાથી એ વોલ્ટેજને ઋણ લખવામાં આવે છે. શું કીધું? ફરીથી કહું છું, પ્રવાહ હંમેશા વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ હોય. એ બિંદુથી B તરફ જાય છે, તો એ બિંદુ વધારે સ્થિતિમાને આવ્યું, B બિંદુ ઓછા સ્થિતિમાને આવ્યું. હવે આપણે એવી દિશા પસંદ કરીએ છીએ જે A થી B તરફની જ હોય. તો જો તમે A થી B તરફ ગયા, મતલબ તમે પ્રવાહની દિશામાં ગયા. જો પ્રવાહની દિશામાં ગયા તો તમે વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ ગયા, તો વિદ્યુત સ્થિતિમાનમાં શું થયો? ઘટાડો થયો. એટલા માટે એના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કેવું લખીશું? આપણે ઋણ લખીશું. તો પહેલી જ સંજ્ઞા પદ્ધતિ યાદ રાખજો. જો વિદ્યુત પ્રવાહ આપણે ધારેલી જ દિશામાં, આપણે જે દિશા ધારીએ એ જ દિશામાં પસાર થતો હોય, ત્યારે વિદ્યુત સ્થિતિમાન શું લખવામાં આવે છે? ઋણ લખવામાં આવે છે. ક્લિયર? ચલો હવે એ જ વસ્તુ મારે B થી A તરફ જવું. ક્યાંથી ક્યાં તરફ? B થી A તરફ. તો જોઈ લો, પ્રવાહ ક્યાંથી ક્યાં જાય? A થી B તરફ. અને તમે શું વિચાર્યું? તમારે ક્યાં જવું છે? B થી A તરફ. તો કહેવાય કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપણે ગતિ કરી રહ્યા છીએ. બીજી વસ્તુ, તમે B પાસે હતા ત્યારે સ્થિતિમાન કેવું હતું? ઓછું હતું. A પાસે આવ્યા ત્યારે સ્થિતિમાન શું જોવા મળ્યું? વધારે જોવા મળ્યું. તો જ્યારે તમે B થી A તરફ જાઓ છો ત્યારે તમે પ્રવાહની વિરુદ્ધમાં તો ગતિ કરો જ છો, પરંતુ તમે ઓછા સ્થિતિમાનથી કયા સ્થિતિમાન તરફ જાઓ છો? વધારે સ્થિતિમાન તરફ જાઓ છો. તો આમ ઓછા સ્થિતિમાનથી વધારે સ્થિતિમાન તરફ જતા હોવાથી વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થાય છે. તેથી તે વિદ્યુત સ્થિતિમાનને આપણે ધન ગણીશું. જ્યારે તમે B થી A તરફ જશો, જે વિદ્યુત સ્થિતિમાન આપણને મળશે એને આપણે શું ગણીશું? ધન ગણીશું. ક્લિયર? તો સંજ્ઞા પદ્ધતિ પહેલી જ યાદ રાખજો. સિમ્પલ વસ્તુ છે. જો આપણે ધારેલી જ દિશામાં પ્રવાહ આવતો હોય A થી B તરફ, તો વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થશે. વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાન ઋણ લખવું જોઈએ. અને જો આપણે પ્રવાહ જે દિશામાં જતો હતો એની વિરુદ્ધ દિશામાં ગતિ કરીશું, તો પ્રવાહ જમણી બાજુ જતો હતો, આપણે B થી A તરફ ડાબી બાજુ ગતિ કરીશું, તો વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થાય છે. વોલ્ટેજ કેવો લેવામાં આવે છે? ધન લેવામાં આવે છે. તો આપણી દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા સમાન, તો વિદ્યુત સ્થિતિમાન ઋણ. આપણી દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા વિરુદ્ધમાં, તો વિદ્યુત સ્થિતિમાન ધન ગણાય છે. ચલો ક્લિયર? હવે બીજી વસ્તુ, એ બધું આમાં દોરેલું છે, આપણે પછી એમાં સમજીએ. બરોબર? ચલો એ જ વાત કરું હવે બેટરી વિદ્યુત કોષ માટે. ચલો આ છે A, આ છે B, આ ધન છેડો, આ ઋણ છેડો. ક્લિયર? હવે ધારો કે મારે A થી B તરફ મુસાફરી કરવી છે. કઈ તરફ? A થી B તરફ. તો તમે જુઓ તો A થી સ્ટાર્ટ કરી B તરફ જવું હોય તો પહેલા કયો ટર્મિનલ આવશે? બેટરીનો ધન ટર્મિનલ આવશે. મોટું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. ત્યાંથી ક્યાં જવાના? ઋણ છેડા તરફ, ઓછા સ્થિતિમાન તરફ જવાના. તો જ્યારે તમે ધન છેડાથી ઋણ છેડા તરફ જશો ત્યારે તમારા સ્થિતિમાનમાં ઘટાડો જોવા મળે છે. પરિણામે જ્યારે તમે A થી B તરફ જાઓ છો ત્યારે બેટરીનો પહેલો કયો છેડો આવ્યો? ધન છેડો આવ્યો. પણ તમે વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જતા હતા, એટલા માટે એ બેટરીનો વોલ્ટેજ શું લખવામાં આવે છે? ઋણ લખવામાં આવે છે. યાદ રહેશે? તો આપણે મુસાફરી ક્યાંથી ક્યાં ચાલુ કરી હતી? A થી B તરફ જવું મારે. જો તમે A થી B તરફ જવાના તો પહેલા કયો છેડો આવવાનો? ધન. તો આ યાદ રાખવાનું, પહેલા ધન છેડો આવે તો સ્થિતિમાન ઋણ આવશે. કેમ?
તમે વધારે સ્થિતિમાનથી કયા સ્થિતિમાન તરફ ગયા છો? ઓછા સ્થિતિમાન તરફ. તો શું નિયમ કે જો આપણી મુસાફરીમાં બેટરીનો પ્રથમ છેડો ધન આવતો હોય તો એનું સ્થિતિમાન શું લખવામાં આવે છે? ઋણ લખવામાં આવે છે. ચલો આ જ વસ્તુ હવે મારે B થી A તરફ જવું છે. સમજો B થી ચાલુ કરી કઈ તરફ આવું છે? A તરફ. તો તમે B થી ચાલુ કરી A તરફ આવશો તો પહેલા કયો છેડો આવ્યો? ઋણ એટલે કે ઓછું સ્થિતિમાન કહેવાય. પછી કયો છેડો આવ્યો? ધન એટલે કે વધારે સ્થિતિમાન કહેવાય. તો આના પરથી શું નક્કી થાય? જ્યારે તમે B થી A તરફ જો ત્યારે તમે ઓછા સ્થિતિમાનથી વધારે સ્થિતિમાન તરફ ગયા. તમારા સ્થિતિમાનમાં વધારો થયો એટલા માટે એ બેટરીનો જે વોલ્ટેજ હોય છે એ કેવું લખવામાં આવે છે? ધન લખવામાં આવે છે. તો યાદ કેવી રીતે રાખવાનું? આવી રીતે રાખવાનું. જો આપણી મુસાફરી દરમિયાન B થી A તરફની મુસાફરી દરમિયાન જો પહેલા બેટરીનો ઋણ છેડો આવતો હોય તો એ વખતે વિદ્યુત સ્થિતિમાન શું લખાય છે? ધન લખાય છે. અને જો A થી B તરફ જવું તો બેટરીનો પહેલો કયો છેડો આવ્યો? ધન છેડો. તો સ્થિતિમાન શું લખાય છે? ઋણ લખાય છે. યાદ રહેશે ખાસ. તો બે સંજ્ઞા પદ્ધતિ, એક પ્રવાહના સંદર્ભમાં અને એક બેટરીના સંદર્ભમાં. શું કીધું હતું? કે જ્યારે આપણી જ દિશામાં પ્રવાહ જતો હોય છે ત્યારે સ્થિતિમાન ઘટે છે. વોલ્ટેજ કેવું લખવામાં આવે છે? ઋણ લખવામાં આવે છે. જ્યારે આપણી વિરુદ્ધ દિશામાં પ્રવાહ જતો હોય, જ્યારે બંને પરસ્પર વિરુદ્ધમાં હોય, આપણે વિચારેલી દિશા અને પ્રવાહની દિશા પરસ્પર વિરુદ્ધમાં હોય ત્યારે સ્થિતિમાનમાં વધારો જોવા મળે છે. સ્થિતિમાન ધન લખાય છે. ક્લિયર? એ રીતે જો આપણી મુસાફરીમાં પહેલા બેટરીનો કયો છેડો આવતો છે? ધન છેડો આવતો છે તો એનું સ્થિતિમાન ઋણ લખવામાં આવે છે. અને જો આપણી મુસાફરી B થી A તરફની હશે તો પહેલા કયો છેડો આવે છે? ઋણ છેડો. તો પરિણામે એનું સ્થિતિમાન શું લખવામાં આવે છે? ધન લખવામાં આવે છે. ક્લિયર? તો આ બે રૂલ્સ હતા અને એની સાથે સંજ્ઞા પદ્ધતિ હતી. હવે આ બધાનો જ ઉપયોગ આપણે એક મોટી રેખાકૃતિ દોરીએ એની અંદર કરીશું. તો ખાસ યાદ રાખજો આ જે બે નિયમો લખેલા છે એ તો જોઈ લો. એક એક્ઝામ્પલ પણ તમને આપી દઉં જેથી તમને બધા જ નિયમો ભેગા ખ્યાલ આવી જાય. સમજો. આ કોઈક આપણી ઈચ્છા મુજબની રેખાકૃતિ દોરેલી છે. ધારો કે પહેલો અવરોધ, બીજો અવરોધ, ત્રીજો અવરોધ, ચોથો અવરોધ. આ પહેલી બેટરી એનું EMF ધારો કે 5 વોલ્ટ છે. બીજી બેટરી એનું EMF ધારો કે 10 વોલ્ટ છે. અને ત્રીજી બેટરી એનું EMF જેને આપણે ટર્મિનલ વોલ્ટેજ પણ કહી શકીએ ધારો કે 15 વોલ્ટ છે. ક્લિયર? જે સૌથી મોટી બેટરી હશે એ પ્રવાહ નીકાળશે. ધારો કે કેટલો પ્રવાહ નીકળે છે? 3 નંબર આપેલું છે તો એને શું કહીશું આપણે? I3. કેટલો આવશે? I3. અહીંયા સુધી I3 આવ્યો. બે ભાગ પડી ગયા. ધારો કે બીજામાંથી કેટલો જાય છે? I2. અહીંયા આપણે કેટલો આવશે? I2 આવશે. ક્લિયર? એક ભાગ I2 પાડ્યો અને બીજો ભાગ કેટલો પાડ્યો? I1 પાડ્યો. તો શું થશે? જે પ્રવાહ I3 હતો એ અહીંયા સુધી આવ્યો. માની લો કઈ બિંદુ છે? અહીંયા આગળ P, અહીંયા આગળ Q, S, T, U, V. બરોબર? નામ આપી દીધા. તો સૌથી મોટી બેટરી હતી. ધારો કે એને પોતાનામાંથી કેટલો પ્રવાહ કાઢ્યો? I3 જેટલો. એના ધન છેડામાંથી I3 નીકળ્યો. R4 માંથી પસાર થશે. ક્યાં સુધી આવશે? P બિંદુ સુધી આવશે. P બિંદુ આવ્યા પછી એને શું મળ્યું? બે પથ મળ્યા. તો એમાં જે I3 હતો એના બે ભાગ પાડી દીધા આપણે. ઉપરના પથમાં I1 જવા દીધો. જો ઉપરના પથમાં બધા I1 આવ્યો અને નીચેના સમક્ષિતિજ પથમાં કેટલો આવ્યો? I2 આવ્યો. તો બે જણા અહીંયા ઉપરથી I1 નીચેથી I2 બે જણા ભેગા થઈ પાછો કેટલો પ્રવાહ વધશે? I3 જેટલો પ્રવાહ વધશે. તો
જે પ્રવાહ બેટરીમાંથી I3 નીકળ્યો હતો એ જુદા જુદા પરિપથોમાં પસાર થતો પાછો કયો આવી જાય છે બેટરીમાં આવી જાય છે ક્લિયર હવે કોઈ પણ લૂપ માટે આપણે કિર્ચોફના બંને નિયમ વાપરવા છે ચલો પહેલો નિયમ વાપરવો છે કે જંક્શનના નિયમ મુજબ અંદર આવતા પ્રવાહોનો બેઝિક સરવાળો બરાબર બહાર જતા પ્રવાહોનો સરવાળો ચલો જંક્શન એ આ P બિંદુ જંક્શન કહેવાય કેટલા છેડાઓ જોડાયેલા છે તો 3 1 2 આ 3 એક P બિંદુને તમે જંક્શન કહી શકો Q બિંદુનો પણ તમે જંક્શન કહી શકો તો બે બિંદુઓ જંક્શન છે તો જંક્શન પાસે અંદર આવતા પ્રવાહોનો સરવાળો બરાબર બહાર જતા પ્રવાહોનો સરવાળો કરે તો જંક્શન પાસે અંદર તરફ કયા આવે છે જુઓ જંક્શન P ની તરફ તો ખાલી કયો આવે છે એટલો I3 પ્રવાહ છે એ P ની તરફ આવે છે તો ઇનકમિંગ પ્રવાહ કેટલો બની જશે I3 બની જશે આઉટગોઈંગ બહાર તરફ કયા જાય છે જુઓ તો એક કયો ગયો I1 એક કયો ગયો I2 તો બહાર તરફ આ બંને જાય છે અંદર તરફ કયો આવ્યો I3 આવ્યો તો હવે લખી શકાય કે P બિંદુ પાસે જંક્શનના અથવા કિર્ચોફના પ્રથમ નિયમ અનુસાર અંદર આવતો પ્રવાહ કયો છે અંદર આવતો પ્રવાહ I3 બરાબર બહાર જતા બંને પ્રવાહોનો સરવાળો તો અહીંયા અંદર આવતો પ્રવાહ I3 બરાબર બહાર જતા બંને પ્રવાહોનો સરવાળો ચલો ક્લિયર એક વસ્તુ ઓકે હવે જે બીજો નિયમ હતો કે બંધ ગાળામાં અવરોધો અને વિદ્યુત કોષો હોય તો વિદ્યુત સ્થિતિમાનોનો તફાવતનો સરવાળો શૂન્ય બને છે એ કેવી રીતે લખવાનો શું કરવાનું એ ખાસ સમજો બીજો નિયમ ખાસ અગત્યનો છે ચલો તમને મેં ઘણી લૂપો આપેલી છે લૂપ એટલે બંધ ગાળા સૌપ્રથમ હું આટલો બંધ ગાળો લઉં છું આ P થી ચાલુ કરીને P U V Q P કયો બંધ ગાળો બંધ ગાળા P U V Q માટે કઈ દિશા થઈ ગઈ સમઘડી દિશામાં કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા શું થશે જોઈ લેજો આગળ કઈ દિશા કીધી P U V Q હજી પાછું P આવે ને P U V Q P તો P પાછો આવશે બરાબર માટે સમઘડી દિશામાં કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા આપણે આ P થી ચાલુ કરી અહીંયા મુસાફરી કરી પાછું અહીંયા આવવાનું છે આ રીતની આપણે મુસાફરી કરવાની છે તો હવે એમાં વિદ્યુત પ્રવાહ અને અવરોધો આ બધું જ ધ્યાનમાં લેતા વિદ્યુત સ્થિતિમાન લાવવાનું છે તો જોઈ લેજો શરૂઆત કેવી કરવાની ચલો તમે કયો બંધ ગાળો લીધો P U V Q P અહીં સ્ટાર્ટ કરી P જોજો P U U થી કઈ તરફ જવાનું V હવે જો U થી તમે આગળ ચાલ્યા તો પ્રવાહ મળ્યો કેટલો પ્રવાહ મળ્યો I1 એ કયા અવરોધમાંથી પસાર થાય છે R1 માંથી પસાર થાય છે તો આ બંને નો ગુણાકાર થઈને તમને ઓહમના નિયમ અનુસાર વોલ્ટેજ મળે બીજું તમે U થી કઈ તરફ જવાના છો V તરફ જમણી બાજુ તો પ્રવાહ પણ કઈ બાજુ જાય છે જો જમણી બાજુ જાય છે તો પ્રવાહની દિશા આપણે દિશામાં આવી તો આ બંનેના કારણે જે વોલ્ટેજ મળે છે એ વોલ્ટેજ ઋણ લખાય છે ફરીથી કહું છું P થી સ્ટાર્ટ કર્યું P થી સ્ટાર્ટ કરીને આયા U થી સ્ટાર્ટ કરી આગળ જવું જમણી તરફ તો પહેલા અવરોધ આવ્યો અવરોધમાંથી કેટલો પ્રવાહ પસાર થવાનો હતો I1 તો આ બંનેનો ગુણાકાર થઈને તમને વોલ્ટેજ મળે તમારે જે દિશામાં જવું હતું એ દિશામાં પ્રવાહ જતો હતો તો નિશાની કેવી આવશે માઈનસ આવશે ચલો ક્લિયર હજી આગળ જઈએ ચલો પહેલા બેટરીનો કયો છેડો પહેલો આવ્યો પ્લસ છેડો પહેલા આવ્યો આ માઈનસ છેડો બને તો કીધું જો ધન છેડો પ્લસ આવશે તો એ વોલ્ટેજને ઋણ લખવામાં આવે છે કેટલો વોલ્ટેજ છે એપ્સિલોન 1 જેટલો વોલ્ટેજ છે ચલો હજી આગળ જઈએ V થી નીચે આવ્યા Q થી પાછા P જવાનું જોજો Q
Q થી પાછા તમે આ બાજુ જો તો પહેલા કયો છેડો આવે માઈનસ છેડો આવે જો માઈનસ છેડો આવે તો આપણે શું લખતા પ્લસ બેટરીનો વોલ્ટેજ કેટલો છે એપ્સિલોન 2 થઈ ગયો ક્લિયર Q થી ક્યાં જવું છે P તરફ Q થી P તરફ જવું છે તો બેટરીનો પહેલા કયો છેડો આવ્યો ઋણ છેડો આવ્યો એટલે શું કહેવાય ધન લખવું પડે વોલ્ટેજ આગળ આપણે નિયમમાં ભણી ગયા ચલો હજી પણ મારે આગળ જવું છે મારે આમ P તરફ જવું છે જ્યારે આટલામાં પ્રવાહ કેવો આવે છે જો આપણે આ તરફ જવું છે તો પ્રવાહ ઓપોઝિટ ડિરેક્શનમાં આવે છે તો પછી આ બંનેનો જે ગુણાકાર થાય છે એ ગુણાકાર કેવો લખવું પડશે પ્લસ લખવું પડશે પ્લસ R3I2 બની જાય કેમ અહીંથી આપણે આ તરફ જવાનું હતું પણ પ્રવાહ જમણી દિશામાં આપણે વિરુદ્ધ દિશામાં આવ્યો એટલે વોલ્ટેજ ધન મળશે ચલો ક્લિયર આવો હજી આગળ જવું છે તો ફરીથી અવરોધ આવ્યો તો કોઈ પણ અવરોધ અને પ્રવાહનો ગુણાકાર લઈ શકો તમે બરાબર એનામાંથી પસાર થતો પ્રવાહ અને અવરોધ આ બંનેનો ગુણાકાર તમને વોલ્ટેજ આપે ચલો હજી તમારે ક્યાં જવું ડાબી તરફ અને પ્રવાહ ક્યાં આવ્યો જમણી તરફ તમારી ઓપોઝિટમાં આવ્યો તો એ પણ પ્રવાહનો જે વોલ્ટેજ મળે છે એ વોલ્ટેજને પણ ધન લખવામાં આવે છે તો આ બેનો ગુણાકાર પણ ધન આવશે અને ફાઇનલી ક્યાં પહોંચી ગયા P પાસે પહોંચી ગયા તો આ બધાનો સરવાળો શું બને છે શૂન્ય બને છે ખાસ સમજો ફરીથી કહું છું આકૃતિ દોરી દીધી એમાં પહેલા કઈ લૂપ લીધી આને લૂપ લીધી આ P U V Q P આ લૂપ લીધી આપણે એમાં P થી શરૂઆત કરી સમજો ચલો P થી શરૂઆત કરી U ગયા વચ્ચે કોઈ અવરોધ કે બેટરી ના આવી એટલે એનો વોલ્ટેજ ના લખી આપણે U થી આગળ ગયા તો પહેલો અવરોધ R1 આવ્યો એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે I1 કઈ દિશામાં જે દિશામાં આપણે મુસાફરી કરી રહ્યા હતા એ જ દિશામાં પસાર થાય છે તો એનો જે વોલ્ટેજ મળશે એ વોલ્ટેજ ઋણ લખવું પડે તો આ બેનો વોલ્ટેજ શું થઈ જાય -I1 R1 થઈ જાય ચલો હજી આગળ ગયા તો બેટરીનો પહેલા કયો છેડો આવ્યો ધન છેડો આવ્યો જો બેટરીનો ધન છેડો પહેલા આવે તો એનો EMF અથવા વોલ્ટેજ ઋણ લખવું પડે છે તો EMF નો ઋણ લખી દીધો ક્લિયર ચલો હજી આગળ ગયા V થી નીચે આવ્યા Q થી P તરફ જવું ચલો Q થી P તરફની મુસાફરી કરી તેમાં બેટરીનો પહેલા કયો છેડો આવ્યો ઋણ છેડો આવ્યો જો બેટરીનો ઋણ છેડો આવે તો એનો EMF કેવો લખવું પડશે ધન લખવું પડશે તો જો ઋણ છેડો આવે તો EMF ધન કેટલું EMF હતું એપ્સિલોન 2 જેટલું ધન એપ્સિલોન 2 લખી દીધું ચલો એ બેટરી હજી આગળ એટલે ડાબી બાજુ જવું હતું પણ પ્રવાહ કઈ બાજુ આવેલો છે જમણી બાજુ આવેલો છે તો આ બંનેનો ગુણાકાર નો જે વોલ્ટેજ મળે એ ધન ગણવો પડે કેમ પ્રવાહ આપણી દિશાની વિરુદ્ધ દિશામાં આવ્યો આપણે ડાબી તરફ જવું છે પ્રવાહ કઈ તરફ આવ્યો જમણી તરફ તો આ બંનેનો વોલ્ટેજ ધન લખવું પડશે લખી દીધો ધન બંનેનો વોલ્ટેજ ધન ચલો હજી આગળ જવું ફરીથી પ્રવાહ સામે આવ્યો તો આ બંનેનો વોલ્ટેજ પણ ધન આવશે એ બંનેનો વોલ્ટેજ પણ ધન લખી દીધો ક્લિયર ફાઇનલી P પાસે આપણી મુસાફરી પૂરી થાય તો બધા જ વોલ્ટેજનો સરવાળો શું થઈ જશે શૂન્ય બની જશે ચલો હવે છે એ જ રીતે એ જ નિયમ અમે હું નીચેની લૂપ માટે લાગુ પાડું કઈ લૂપ P Q S T માં જોઈ લેજો બંધ ગાળો કયો આવ્યો P Q S T P માટે ફરીથી આપણે ક્યાંથી જવાનું P થી લઈ Q જઈને S થી આવવાનું કઈ દિશા જવાની કો સમઘડી દિશા જવાની માટે સમઘડી દિશામાં કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા ચલો જોઈ લેજો ફરીથી P થી શરૂઆત કરવાની P થી ચાલુ કરી Q તરફ જવાનું આવશે ચલો P થી ચાલુ કરી શું આવ્યું દશામાં અવરોધ આવ્યો પણ એમાંથી પ્રવાહ કઈ દિશામાં જાય છે આપણે જે દિશામાં જવું છે દિશામાં જાય છે જમણી તરફની P થી Q તરફ જમણી બાજુ જવું છે તો એનો પ્રવાહ જમણી બાજુ જાય છે તો આ બંનેનો ગુણાકાર ઋણ આવશે કેટલો વોલ્ટેજ મળશે -R2I2 ચલો ક્લિયર
હજી પણ આગળ જઈએ જમણી જ બાજુ. ચલો ફરીથી બીજો અવરોધ આવ્યો R3, એમાંથી વહેતો પ્રવાહ I2 એ પણ કઈ તરફ આયા? જમણી તરફ. આપણે દિશામાં આયા તો એ બેના પર વોલ્ટેજ ઋણ લખવા પડશે -I3R2. ક્લિયર? ચલો હજી આગળ જઈએ તો પહેલા કયો છેડો આવ્યો? ધન છેડો આવ્યો બેટરીનો. જો ધન છેડો આવતો હોય તો એનો વોલ્ટેજ કે EMF કેવું લખવામાં આવે છે? ઋણ લખવામાં આવે છે. ચલો અહીંથી હજી આગળ વધીએ. Q થી S, S થી પાછા T તરફ આવવાનું છે. તો S થી હવે તમારે નીચે તરફ આવ્યા પછી તમારે ડાબી બાજુ જવાનું છે. સમજો? ચલો ડાબી બાજુની મુસાફરી ચાલુ કરી. પહેલા કયો છેડો આવ્યો? આ ધન છેડો કહેવાય, આ ઋણ કહેવાય. તો પહેલા ઋણ છેડો આવ્યો. જો ઋણ છેડો આવ્યો તો એનું EMF કેવું લખવામાં આવે છે? ધન લખવામાં આવે છે. ક્લિયર? તો માઈનસ છેડો હતો તો પ્લસ લખ્યું. ચલો હજી આગળ ગયા તો આપણે ડાબી બાજુ જવું છે તો પ્રવાહ પણ ડાબી બાજુ આવે છે. તો આ બંનેનો ગુણાકાર માઈનસ લખવો પડશે. આ બંનેના કારણે જે વોલ્ટેજ મળશે એ ઋણ મળશે. કેમ? આપણે જે દિશામાં જવું છે એ દિશામાં પ્રવાહ આવે છે. શું મળશે? -I3R4. ફાઇનલી T થઈને પાછા P આવતા રહ્યા બરાબર શું મળે? 0. જેટલા પણ વોલ્ટેજો આવતા હોય એ બધાનો નિયમો ધ્યાનમાં રાખીને સરવાળો બાદબાકી કરવાનો અને બધાનો જે સરવાળો આવે છે એ શું જવાબ મળે છે? 0 બને છે. તો આ રીતે તમે કોઈ પણ બંધ ગાળાને કિર્ચોફના બે નિયમ લાગુ પાડી શકો છો. હવે હું ઝડપી રિવિઝન કરી દઉં છું. ચલો કિર્ચોફનો પહેલો નિયમ શું હતો? જંક્શનનો નિયમ હતો. એવું કહેતો હતો કે જેટલા પણ ઇનકમિંગ કરંટનો સરવાળો હોય એટલો જ આઉટગોઈંગ કરંટનો સરવાળો થાય. ક્લિયર? બીજો નિયમ હતો બંધ ગાળાનો નિયમ હતો. શું કહેતા હતા આપણે એને? ઇંગ્લિશમાં બોલીએ તો લૂપનો નિયમ, કે જે લૂપમાં અવરોધો અને વિદ્યુત કોષો આપેલા હોય એનો વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો હંમેશા શૂન્ય બને છે. એમાં બે સંજ્ઞા પદ્ધતિ આપણે જોઈ. જો આપણી જ દિશામાં પ્રવાહ જતો હોય તો વિદ્યુત સ્થિતિમાન ઋણ લખવામાં આવે છે. જો આપણે ધારેલી દિશા કરતા વિરુદ્ધ દિશામાં પ્રવાહ જતો હોય તો વિદ્યુત સ્થિતિમાન ધન લખવામાં આવે છે. બીજું હતું કે જો આપણી મુસાફરી દરમિયાન બેટરી એટલે કે વિદ્યુત કોષનો પ્રથમ છેડો ધન આવતો હોય તો એ વિદ્યુત કોષના સ્થિતિમાનને ઋણ લખવામાં આવે છે. શું કીધું? પહેલો છેડો ધન આવે તો સ્થિતિમાન ઋણ, અને જો